ડુંગળીનું કાર્યો સ્ટાર્ટ કરો. સો હે યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? આશા કરું છું મજામાં છો ને મજામાં જ રહેવાનું. હું જયેશ ગોયલ તમારા બધાનું સ્વાગત કરું છું આપણા એક નવા દેશી વ્લોગની અંદર. તો મિત્રો, આજે આપણે વાડીએ કરવાનો છે મેગીનો પ્રોગ્રામ, ને આપણે એકલા નથી કરવાના. આ જો આપણે અરે ભાઈ અવિનાશભાઈ છે, જે ભાઈ સુરતથી આવી ગયા છે. એમની ચેનલનું નામ છે અવી લાઈફસ્ટાઈલ બ્લોગ. તમારે એમના બ્લોગ જોવા હોય તો જરાક સર્ચ કરી નાખજો, જરાક સપોર્ટ કરજો. ને આપણે હાર્દિકભાઈ છે, એ આમ ક્યાંક ગયા છે. ને આપણા બે મિત્ર છે, એ અહીંયા દરિયા. એક આપણે જિજ્ઞેશભાઈ છે ને કેડી. હાલો એમને પણ તમને મળાવતા આવું. આ મેગીનો પ્રોગ્રામ હાલે છે, તો ભાઈ તો બધા તૈયારી કરે છે. ઓ કેડી, હેલો ગાઈસ, વિશુ બોય કેડી જાલિમ. હા કેડી જાલિમ. તો હાલો બધી તૈયારી કરી લઈએ ને મેગી વેગી બધું લઈને ના જઈએ ને મેગી બનાવીએ. તો મિત્રો, મેગી બનાવવા માટે જે ચીજની જરૂર પડે એ બધી રેસીપી આપણી પાસે આવી ગઈ છે. જેમ કે ડુંગળી છે, નિમક છે, તેલ છે, હાર્દિકભાઈ પાસે છે મેગી. તો આપણે અત્યારે જાય કેડી પાસે, ને આપણે જિજ્ઞેશભાઈ ત્યાં છે, એ બધા તૈયારી કરે છે તાપની. તો હવે ત્યાં જઈને બધું આપણે બનાવીએ. બાકી બ્લોગમાં એન્જોય કરજો તમે. તો જો આપણે મેગી જ્યાં બનાવવાનું છે આવી ગયા છે. આપણે આ બાજુનો બગીચો છે, ત્યાં સાયો છે મસ્તનો, તો ત્યાં જ બનાવવાની છે. ને આપણે આ કીર્તનભાઈ, જિજ્ઞેશભાઈ, હાર્દિકભાઈ, અવિનાશભાઈ, આ જો બધા તૈયારી કરે છે. જો ડુંગળી, નમસ્કાર. આ બધા સુલાની તૈયારી હાલે છે. ને આમાં ધૂળે નાખે. એમાં નાખ માય યાર, પ્રોટીન મળે ધૂળમાં. આ તો દેશ કી મીઠી. આ તો ખાઈ જા. એ તો ટટ્ટી. જો બધો પ્રોગ્રામ હાલે છે વાડીઓનો. ને આની વાડીની મોજ જો અલગ જ હોય. ને આપણે કીર્તનભાઈ આવ્યા છે સુરતથી. નમસ્કાર. નમસ્કાર. તો તમને તમારો વાડીનો એક્સપિરિયન્સ, હાઉ ટુ વાડી એક્સપિરિયન્સ, એક મિનિટ. ઇન્ટરવ્યુ હાઉ ટુ હું કેવાય વાડીને બધું વસ્તુ લેવા પણ એક બાકા ભૂલી જાય. जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. હાલો ઇન્ટરવ્યુ પછી લો. પેલા બાકા લઈ તું ઘડીક દે. બાકા લઈ આવ્યા વિનાશભાઈ. આ પાછો વિડિયો બાકા છે અહીંયા અંદર થી લઈ જરી ઓલે પણ મિત્રો જો અહીંયા સુલો છે તો ના કરીએ. કેમ કે વાડીની મોજ અલગ છે. વાડીની મોજ અલગ જ છે લા. अरे समझ गए भाई, ऑप्शन भी दे दो. गजब आदमी है यार. હાલો બાકા લઈ લીયા. જો બાકા લઈને અવિનાશભાઈ આવી ગયા. ચાઇના સુપ્રીમ ગોલ્ડ, ચાઇના સુપ્રીમ માચીસ. ને મેગી બનાવીએ. તો તમારે પણ ખાવી હોય તો ઘેર બનાવીને ખાઈ લીજો, અહીં નહીં આવતા. આ પેલા મોણો ખરા તેલ ગરમ કરીને તો હાલો હવે આ બધું મોળી નાખીએ ને પછી આપણે મેગી બનાવવાની શરૂઆત કરીએ. તો મિત્રો, બધી તૈયારી થઈ ગઈ છે. જોવો ડુંગળી મુંગળી બધી મોળીને બધું તૈયારી કરી લીધી છે. ને હજી આપણે મસાલો ને બધું નાખીએ છીએ આપણે કેડીભાઈને. એ શું કરે, ડુંગળી રહેવા દીજે. એ આ કોણે નાખ્યું? કાગળિયું નાખી દો, કાઢે બારું. વાંધો નહીં, હાલો એ ઓલી વાળી મેગી નાખવાની છે ને ધવાડો થાય છે. તાપ કરો ને થોડો.
એમાં કાગળિયું નાખી દીધું જો. સ્વાદ છે ઈ તો ભાઈ ટેસ્ટ છે. લીંબુ કેમ નીસવી નાખું ફાડું નાખી દી એમ છે જો ધવાડો થાય છે વધારે. એ તાપ કરને બાકી બધા પ્રોગ્રામમાં વાડીનો પ્રોગ્રામ કરો યાર, ધવાડો થાય બહુ. તાપ જ નથી કરતા તાપ ચાલુ હું આ બાજુ વહી આવું. ઈ તાપ નો કહેવાય. તો મિત્રો જો આ શું છે તમને ખબર છે ને મેગી ઊંધીનો તો ફૂક મારે હાલો નિમક બધું વસ્તુ થઈ ગયું છે આપણે આયો તો ગાઈસ હું કેવું મારે મહેનત કે लिए 1 લાઈક 1 ફોલો 1 શેર 1 સબસ્ક્રાઇબ મેગી 2 મિનિટ ठीक से અડધી કલાક હો ગઈ अस्तफा है अस्तफू है अस्तफी है अरबी में लिखा है उल्टा है उल्टा એલા બહુ કુતેટ ઈ નાખ દે ને ડુંગળી ઘા કરી દેવાની જોતી. નહીં એટલે અન્નું હું કે મને નથી પણ આ જો મેગી કેટલી બધી તે મનનો અપમાન નહીં કરવાનું લાટ બધી જોવો. 8 લાવ્યા હતા ને. અડધો તો તમારો નાખ દે હાલો હાલો બનવા દરિયા ડોલી ચાય વાળા ऐसे डाल रहा है डोली चाय वाला बनवा डोली डोली चाय वाला देखो. नहीं आ मैगी केडी वाला. केडी वाला केडी मैगी वाला. मैं तो पानी फेंकतो મોળું 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 મોળું. સાઈડ આપણે હાંજે કર્યું હતું એની જેમ નહીં કરતો. નાખો નાખો હાંજે કર્યું હતું એની જેમ. સમસમ ભરીને ફેંકતો હું નાખું નહીં કાંદા ને શાક ને એવો નાખ નહીં સાહેબ આપણું એ ઘરનું નતું. ત્યાં તો વાલે પાણી વધી ગયું હતું. રેવા દે. આ મેગી શા ખાવાની છે. એ બોસો લાગે પછી એવું લાગશે નાખ હા બધી જાય ને તો હજી પાણી આવ્યું છે હજી નહીં અહીંયા થાય હા ડૂબ છે નહીં આ મેગી નાખવાની છે કે નહીં હજી? મેગી તો નાખવાની એ પેલા પાણી નાખ દે પાણી નાખ દે. પાણી તો નાખ દે તાપ કરવાનો તાપનો માણસ હું મેગી નો નથી તો મિત્રો ફાઇનલ જો મેગી બની ગઈ છે ને ઉતારી લીધી છે. અહીંયા થી આવો બધા હાલો પાર્ટી સેમસી લઈ લે રી. એ દે થાળી હું બગાડી હવે થાળીયું ને બગાડી સેમસી લાય ખાલી. થાળીઓને બગાડો પેલા આ જો પેલા અમે એન્ડવીન દાણો કોકે ખાઈ લો મેગી બની ગઈ છે મસ્ત ની. મસ્ત નહીં હો મસ્ત નહીં મસ્ત ની મોસંબી. તો ખાઈ લે મેગી. આમાં દેખાય એટલી બધી પૂરી થઈ જવાની છે હા તો 8 મેગી લાવ્યા ને. હજી કાંઈ નક્કી નથી કેમ કે આ મેંગી નથી ડુંગળીનું શાક છે હા કાંદાનું શાક છે સ્મેલ એવી આને વધારે નાખી દીધું. ઠંડો પણ સમજે જ નહીં મેં કાંદો નાખ્યો એને જ ખાવો છે પેલા ખા ખાતો સાહેબ તો ફૂક મારી ખાઈ જાય ને ફૂટમાલ ખા ફૂટમાલ ફોક મારના એ ફૂટમાલ ફોક મારના ફૂટ માલી માલી થજે એ દેખ ટેસ્ટ કરે એટલે કેવું છે. આજા રેડી છે. વિચારવા જોઈએ ને શું કેવું કયા વેણ લેવું ડુંગળી છે ડુંગળી તો વિચાર જેવું નથી ડુંગળીનું કાર્યું રોટલી ડુંગળીનું કાર્યું રોટલી લઈ આવો આ મેગી ખારી છે આમ નો વગાડો ડુંગળી ડુંગળી વિથ કોણે વગાડવાનું કીધું આણે તેરા તો ગેમ બચાના પડેગા ગુનેગાર અમારો. લેડીઝ છે મુંડો આ તો છે ને ફેમિલી વ્લોગ છે બાકી છે ને મેં ગાલી નહીં દે શકતા. હાસુ મર્યાદા રાખું છું બાકી આ મારા વેણ એવા નીકળત ને કે તમે સાંભળીને આ તો હથિયાર છે મારી પાસે મારે મરાય એમ નથી બાકી મેં મારી દીધું હોય ખાવા મેની હવે સાની મુની હાલો મેગી ખાઈ લઈએ. ઊંઘો થઈને ઊભો હોની સેલે થાય ને પાછો બકબક કરે. चुप कर बे कुत्ते આપણે એકદમ ધરાઈ ગયા છે ખાલી લીધું છે પેટ ભરીને બધાઈ ખાવાની અને આપણે જયેશભાઈ ને તો બધાજી ખાય છે જો બધું ખાલી કરી દીધું અહીંયા તો અલગ ડિશ લીધી કેમ કે આ બધું ઢોળાય પછી એટલું થાય બધાએ ખાઈ લીધું છે એકદમ મસ્ત. હવે જયેશભાઈ ખાઈ લે પછી પાછા તમને આગળ મળીએ. તો મિત્રો ફાઇનલી મેગી બધાએ ખાઈ લીધી છે. બધાને પેટ ભરાઈ ગયું છે. ભરાઈ ગયું ને બાકી રહ્યું નથી. જો ઓલો ઓટકાર ખાઈ છે એની ભરાઈ ગયા. મેગી તો બધી ઠીક ઠીક બની ગઈ હતી. ઠીક 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 બની ગઈ હતી બાકી રેડી જ બની હતી.
નહીં હવે પછી મારે તો એમ કેવું હતું કે બરોબર છે. બરોબર હતી. બાકી આવા વ્લોગ જોવા માટે આપણે શું કરવાનું છે? ચેનલને સબસ્ક્રાઇબ હમ. અને લાઈક અને શેર કરવું ભૂલતા નહીં. તો હવે મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. જય ભારત.